નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આવનારા સમયની અંદર આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષા આવવાની છે। તો આદિવાસીને લગતી જે કાંઈ કરંટ અફેર્સની બાબત છે તે પરીક્ષાઓની અંદર અચૂક પૂછાશે। તો આજના લેક્ચરની અંદર આપણે આદિવાસીઓ સાથે સંકળાયેલી કેટલીક કરંટ અફેર્સની મેટર્સ જોઈએ। તો સૌપ્રથમ મેટર તો કે વિશ્વ આદિવાસી દિવસ 2019। તો રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ દાહોદ ખાતે ઉજવાયો। દાહોદ કે જેને આપણે પૂર્વ ગુજરાતનો ગેટવે તરીકે ઓળખીએ છીએ। તો આ તારીખ કે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે તે છે 9 ઓગસ્ટ। તો શા માટે 9 ઓગસ્ટને પસંદ કરવામાં આવી? જે ઇન્ડિજિનિયસ પીપલ છે એમના માટે થઈને એક મિટિંગ 1982ના રોજ 9મી ઓગસ્ટના દિવસે યોજાઈ હતી અને એટલા માટે 1994માં જ્યારે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ભરાણી ત્યારે એમણે ડિસેમ્બર 1994ની અંદર એક રિઝોલ્યુશન પાસ કર્યું, જે અનુસાર ત્યારબાદના વર્ષથી 9મી ઓગસ્ટને ઇન્ડિજિનિયસ પીપલ્સ માટે એના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। એટલા માટે 9મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિજાતિ દિવસ તરીકે અથવા તો આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો ગુજરાતની અંદર તેનો રાજ્યવ્યાપી ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવી, જેમાં વિજયભાઈ રૂપાણીએ ભાગ લીધો હતો। આ સમયે વિજયભાઈ રૂપાણીએ કેટલાક નવી શરૂઆત પણ કરાવી હતી, એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી। તે મોબાઈલ એપ્લિકેશન એટલે નિશાન ઈ એકલવ્ય મોબાઈલ એપ્લિકેશન। આ સિવાય આદિજાતિ વિકાસ વિભાગ છે એમણે જે યોજનાઓ લોન્ચ કરી એની પુસ્તકનું પણ અહીં પબ્લિશ વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલું। ત્યારબાદ સ્માર્ટ સિટી મિશન પણ એને લગતા અમુક કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો આપણે યાદ રાખીએ કે ભાઈ દાહોદના વિસ્તારની અંદર પાણી અને ગટર લાઇન માટેના જે કામગીરીઓ કરવાની છે તો એમના માટે થઈને 282.66 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરીઓ થશે ને એનું ખાતમુહૂર્ત પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું। ત્યારબાદની મેટર જોઈએ આપણે તો એ છે પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ। તો આ પણ પરીક્ષાની અંદર ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે। તો એ પણ દાહોદ ખાતે યોજાયો હતો। યાદ રાખીએ આપણે પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ છે। તો આ કલા મહોત્સવ ઉજવવા પાછળનું કારણ કંઈક એવું છે કે જે આદિવાસીઓની કલાઓ છે તે જે કાંઈ વસ્તુઓ બનાવે છે તે ભારત અને વિશ્વ સુધી પહોંચાડવા માટે થઈને આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી। ત્યારબાદ કે એક વનબંધુ પ્રોજેક્ટ કે જે અંબાજીથી ઉમરગામ સુધીનો છે। આ ઉમરગામ વલસાડની અંદર આવેલું, ત્યાંથી છેક અંબાજી સુધી। તો આ પ્રોજેક્ટ પણ ગુજરાત સરકાર ચલાવી રહી છે, જેના માટે થઈને 82,000 કરોડનું ફંડ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું છે। આ જે વનબંધુ પ્રોજેક્ટ છે એને આદિવાસી બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો તે પણ આપણે યાદ રાખીએ, પરીક્ષામાં પૂછાય કે ભાઈ આદિવાસી બેલ્ટ અંતર્ગત કયા બે વિસ્તારો વચ્ચેના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે, તો કે ઉમરગામથી લઈને અંબાજી સુધી। ત્યારબાદની મેટર જોઈએ તો એ છે રાષ્ટ્રીય આદિવાસી ઉત્સવ અથવા તો જેને આદિ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે। આની પહેલાં જે આપણે જોઈએ પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ હતો અને આ છે રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવ। બંને અલગ અલગ વસ્તુઓ છે અને આનું આયોજન કરવામાં આવ્યું હતું લેહ લદ્દાખ ખાતે। લેહનું પોલો ગ્રાઉન્ડ ત્યાં એનું આયોજન થયું। હવે 17થી 25 ઓગસ્ટ 2019 દરમિયાન આયોજન થયું હતું અને આપણને ખ્યાલ છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં જ 5મી અને 6ઠી ઓગસ્ટે 370ને દૂર કરતો ખરડો પસાર થયો હતો ભારતની પાર્લામેન્ટમાં। તો ત્યારબાદ આ પ્રકારનું આયોજન લદ્દાખની અંદર પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલું। હવે આવા આદિ મહોત્સવ પાછળનો ઉદ્દેશ્ય શું રહેલો હોય તે આપણે જોઈએ કે જેનો ઉદ્દેશ્ય આદિવાસીઓના અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનો। તો ફરી એકવાર ભારત સરકાર પણ આના માટે પ્રયત્નરત છે કે જે કાંઈ આદિવાસીઓની કલાઓ છે તે જે કાંઈ વસ્તુઓ બનાવે છે તો એ દુનિયા સુધી અને ભારતના અન્ય રાજ્યો સુધી પહોંચે કે જેથી એમના અર્થતંત્રને પણ વેગ મળે, તેમની કલાને પણ માન મળે। તો આ આદિ મહોત્સવનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું? તો કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રાલય અને એની સાથે આદિવાસીઓ માટે કામ કરતી સંસ્થા ટ્રાઇફેડ, જેનું પૂરું નામ છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા। તો તમે કમેન્ટ બોક્સમાં લખશો કે ભાઈ કેન્દ્રીય આદિવાસી બાબતોનું મંત્રાલય હાલમાં કોણ સંભાળી રહ્યા છે? તો આપણે યાદ રાખીએ ફરી એકવાર કે રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું લેહ ખાતે। ત્યારબાદની મેટર જોઈએ આદિવાસી મ્યુઝિયમના સ્થાપક હકુભાઈ શાહનું અવસાન થયું। કે ગુજરાત વિદ્યાપીઠની અંદર આદિવાસી મ્યુઝિયમ સ્થાપનાર વ્યક્તિ હકુભાઈ શાહ કે હવે આપણી વચ્ચે રહ્યા નથી। તો હકુભાઈ શાહનો જન્મ વર્ષ 1934ની અંદર સુરતના વાલોડ ખાતે થયેલો અને તેઓ શા માટે પ્રખ્યાત હતા?
તો કે આદિવાસીઓ તથા લોકકલાના વિષયો પર આધારિત પોતાની ચિત્રકલા માટે થઈને તેઓ પ્રખ્યાત હતા. દોસ્તો આપણે યાદ રાખીએ કે તેઓએ ગુજરાત વિદ્યાપીઠની અંદર આદિવાસી મ્યુઝિયમની સ્થાપના કરી. આ સિવાય રાજસ્થાનના ઉદયપુરમાં પણ શિલ્પગ્રામની સ્થાપના કરી હતી. તેમણે પોતાના સંસ્મરણો દર્શાવતું એક પુસ્તક પણ પબ્લિશ કર્યું હતું, જેનું નામ છે જે માનુષ નામના શીર્ષક સાથે પબ્લિશ થયેલું. અને તેમના આ કાર્યો બદલ ભારત સરકારે વર્ષ 1989ની અંદર તેમને પદ્મશ્રીથી અને શાંતિ નિકેતને પણ તેમને સન્માનિત કર્યા હતા. શાંતિ નિકેતન તે સંસ્થા કે જેની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદની મેટર જોઈએ આપણે કે ગુજરાતનું ભેખડી અને મધ્યપ્રદેશનું જાંબલી વિશ્વના પ્રથમ વ્યસન મુક્ત ગામ. ગુજરાતનું ભેખડિયા અને મધ્યપ્રદેશનું જાંબલી કે જે ભારતના ને પણ વિશ્વના પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યા છે. તો આપણે યાદ રાખીએ કે આ ભેખડિયા ક્યાં આવેલું છે, તો કે છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાની અંદર આ ભેખડિયા ગામ આવેલું છે, જ્યારે જાંબલી ગામ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની અંદર આવેલું છે. તો આ ગામને ભેખડિયાને વ્યસન મુક્ત કરવાની અંદર ખૂબ અગત્યનો જેને ફાળો ભજવો છે તે વ્યક્તિ એટલે ગીર ગાય ક્રાંતિના પ્રણેતા અને સૌરાષ્ટ્રને એક આગવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ મનસુખભાઈ સુવાગ્યા. આ ગામની અંદર વર્તમાનમાં પણ કોઈ પ્રકારની ગુટકાકી મળતી નથી અને ઉપરાંત ગામના તમામ લોકો વ્યસન મુક્ત છે અને વ્યસન ધરાવનાર વ્યક્તિઓને ગામમાં પ્રવેશમાં પણ પ્રતિબંધ મુકાયેલો છે. તો દોસ્તો આ કેટલીક બાબતો હતી આદિવાસીઓને લગતી કે જે કરંટ અફેર્સની અંદર ચર્ચામાં રહી હતી. કદાચ આવનારી એટીડીઓ પરીક્ષાની અંદર તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.